રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવરચિત નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં યોગ્ય ન્યાય નહીં મળતા 4 હોદ્દેદારોના રાજીનામા. આદિવાસીઓની અસ્તિત્વની લડાઈ માટે થઈ રહેલી તૈયારીઓ, આગામી દિવસોમાં યોજાશે વિશાળ રેલી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન પ્રસંગે થયેલી પુષ્પવંદના. દશેરા ટેકરી તલાવડી વિસ્તારની મહિલાઓએ દૂષિત પાણીની બોટલ નાયબ કમિશનરના ટેબલ ઉપર મૂકી કરેલો વિરોધ. નવસારી જિલ્લા ભાજપના નવરચિત સંગઠનના 4 જેટલા હોદ્દેદારોએ કમલમ ખાતે રાજીનામા આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ જિલ્લા અધ્યક્ષ હાજર ન હોય તેમના ટેબલ ઉપર રાજીનામા મૂકી રાજીનામા આપેલી જાહેરાત કરી હતી. નવસારી જિલ્લા ભાજપના ઘણા લાંબા સમય બાદ નવા માળખાની જાહેરાત થઈ, પરંતુ નવરચિત સંગઠનની જાહેરાત થતાની સાથે જ જલાલપોર તાલુકાના ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. જલાલપોર તાલુકાના કાર્યકરોને અપેક્ષિત હોદ્દો નહીં મળતા ભાજપના સિનિયર કાર્યકરોમાં નારાજગી જોવા મળી અને જિલ્લા ભાજપના નવરચિત સંગઠનમાં જલાલપોરને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ભાજપના 4 હોદ્દેદારો ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જલાલપોર તાલુકાના કાર્યકરોને યોગ્ય જગ્યાએ સ્થાન નહીં મળતા જિલ્લા ભાજપના નવા સંગઠનમાં નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલ અશોકભાઈ ભગુભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજયભાઈ મગનભાઈ પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ રમણભાઈ પટેલ, જિલ્લા ભાજપના મંત્રી તરીકેની જેની નિયુક્તિ થઈ છે એવા ચેતનાબેન રશ્મિકાંત પટેલ, આ 4 હોદ્દેદારો રાજીનામા લઈ ભાજપના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, પરંતુ કાર્યાલય ઉપર રાજીનામું સ્વીકારવા માટે કોઈ પણ જવાબદાર હોદ્દેદાર ન હતા, જેથી રાજીનામા લઈ પહોંચેલા કાર્યકરોએ જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાલાલને મોબાઈલ ફોનના માધ્યમથી રાજીનામા બાબતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે અમો આ હોદ્દાઓ નિભાવી શકીએ એમ નથી, જેથી અમો રાજીનામું આપીએ છીએ. ત્યારે જિલ્લા અધ્યક્ષના ટેબલ ઉપર રાજીનામા મૂકી 4 કાર્યકરોએ પોતે નારાજ હોય રાજીનામું આપવા આવ્યા છીએ તેમ જણાવ્યું હતું. રાજીનામું હાલ સ્વીકારવામાં આવ્યું નથી, જેથી ભાજપના આ રાજીનામાને લઈને વિવાદ થશે કે સમાધાનકારી વલણ અપનાવી મામલો થાળો પાડવામાં આવશે તે જોવું રહ્યું. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા સંગઠનાત્મક નિમણૂક જે જાહેર થઈ છે એમાં મારું નામ ઉપપ્રમુખ તરીકે અશોકકુમાર ભગુભાઈ પટેલ જાહેર થયું છે. વિજયભાઈ મગનભાઈ પટેલ એમને બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે એમની નિમણૂક થઈ છે. બીજા પ્રકાશભાઈ રમણભાઈ પટેલોના કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે અને ચેતનાબેન રશ્મિકાંતભાઈ પટેલ એમની નવસારી જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે નિમણૂક થઈ છે. અમને એવું લાગ્યું છે આ નિમણૂક થયા પછી કે જે જલાલપોર મત વિસ્તાર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, કોઈપણ પાર્ટીના કાર્યક્રમમાં સૌથી વિશેષ જવાબદારી અને સૌથી વિશેષ કામગીરી અમે કરીએ છીએ અને પાર્ટીનું સારું દેખાય એના માટે પાર્ટી તો પ્રગતિ કરે, બળવત્તર બને તમામ પ્રયત્નો આરસી પટેલની રાહબરીમાં કરીએ છીએ. છતાં એવું અમને લાગ્યું છે કે અમારી જલાલપોર મત વિસ્તાર અને અમારા કાર્યકરોની સતત અવગણના થતી તેવું લાગે છે. એટલે આજે અમે સૌએ સ્વેચ્છાએ ભેગા મળીને રાજીનામું આપ્યું છે.
આરસી પટેલ સાહેબને હવે જાણ નથી કરી, એ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ છે, એ આવે પછી હવે એમને પણ મળવા અમે જવાના છે. અત્યારે કોલ કરો છો? અત્યારે અમે આરસી પટેલ સાહેબ તો બહાર છે, અમે મળીશું. જિલ્લા પ્રમુખને ફોન કર્યો, અહીં સ્વીકારવા માટે કોઈ હાજર નથી કાર્યાલય મંત્રીઓ, છતાં એમને રિક્વેસ્ટ કરીને એમને અમે અમારા ટેબલ પર મૂકી જાઓ, અમે અમારા સૌના રાજીનામા પ્રમુખશ્રીના ટેબલ પર મૂકી આવીએ છીએ. શું નારાજગી છે ખાસ કરીને? નારાજગી અમને એવું લાગે છે કે અવગણના થતી હતી એવું લાગે છે અમારા જલાલપોર કાર્યકરોના મત વિસ્તારની, એટલા માટે અમે સ્વેચ્છા જ કરીએ છીએ. પાપના માધ્યમથી પણ જણાવીએ છીએ કે પાર્ટીના કોઈ પણ કામ હોય તો કાર્યકર તરીકે અમે કામ કરીશું અને પાર્ટીની નિષ્ઠાપૂર્વક અને વફાદારીપૂર્વક કામ પણ કરીશું. નવસારીમાં આદિવાસીઓના ઘર જમીન વિહોણા નહીં થાય તે માટે આગામી દિવસોમાં આદિવાસીઓની વિશાળ રેલી હક ન્યાયની લડત માટે યોજાશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તાર અને નુડાના વિસ્તારોમાં હજારો આદિવાસી સમાજના ઘરોને તોડી નાખવા માટે નોટિસો ફટકારવામાં આવી છે, જેથી સમગ્ર આદિવાસી સમાજમાં એક પ્રકારનો ભયનો માહોલ સર્જાયો છે. ઘર વિહોણા જમીન વિહોણા થઈ જશે એ પ્રકારના ડર સાથે નવસારીમાં આદિવાસી સમાજની એક બેઠક યોજાઈ હતી. આદિવાસીઓના ઘર જમીન રોડ માર્જિન કે વિકાસના નામ ઉપર તોડી નાખવા માટે એક બાદ એક નોટિસો ફટકારવામાં આવી છે, જેથી આદિવાસીઓના હક અને ન્યાય માટે આગામી દિવસોમાં આંદોલનો શરૂ થઈ રહ્યા છે. સરકારની નીતિ રીતિ સામે સમગ્ર આદિવાસી સમાજ આક્રોશિત થયો છે. આદિવાસીઓ હકની લડાઈનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. પોતાના અસ્તિત્વની લડાઈ માટે આદિવાસી સમાજની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં જ્યાં આદિવાસી સમાજ નિવાસ કરે છે તેમને જાગૃત કરવામાં આવશે અને નજીકના દિવસોમાં નવસારીમાં સરકાર સામે વિશાળ રેલી યોજાશે, જેમાં આદિવાસીઓ પોતાની જમીન ઘરને રક્ષિત કરવા સરકાર સામે આક્રોશપૂર્વક આંદોલન કરશે. આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા દરેક વિસ્તારમાં બેઠકો કરી જનજાગૃતિ પ્રસરાવવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં નવસારી નગરપાલિકા, મહાનગરપાલિકા અને ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ એમએલએ સાહેબ રાકેશભાઈ દ્વારા 3 મિટિંગો મેં કરવામાં આવી અને નવસારીમાં જે ડિમોલિશન થવા જઈ રહ્યા છે એમાં આદિવાસી સમાજના ઘરોને જે નુકસાન થઈ રહ્યું છે, તો અમારી એક જ માંગણી હતી કે જે પણ ઘરોને વિસ્થાપિત થાય એમને પહેલા વ્યવસ્થા કરી આપવામાં આવે. તો એ બાબતમાં અમારી 3 મિટિંગો થઈ અને અમને આશ્વાસન આપવામાં આવ્યું. એ છતાં પણ કલેક્ટર મેડમ દ્વારા આદિવાસી સમાજના ઘરોને નોટિસ મળી અને ડિમોલિશન કરવા માટે આવ્યા હતા. અને તે દરમિયાન કલેક્ટર મેડમ સાથે મિટિંગ કરવામાં આવી તો કલેક્ટર મેડમે ચોખ્ખું જણાવ્યું હતું કે આ જેટલી પણ જગ્યા સરકારી જગ્યા છે એ સરકાર પોતાના હસ્તક લેવા માંગે છે. તો કલેક્ટર મેડમનું કહેવાનું એ હતું કે આ સરકારી જગ્યા છે તો એની બાહેધરી આપવા વાળા આ કોણ? આ સરકારી જગ્યા છે તો આ બાહેધરી આપી કોણે? એટલે અમારો પણ જે મનમાં વહેમ હતો કે આપણે આજ સુધી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણે સરકાર સમજતા હતા એ ખરેખર સરકાર નથી. એટલે હવે પછી આદિવાસી સમાજ ખૂબ જ આક્રોશિત થઈ ગયો છે અને સમાજને પણ જાગૃત કરવાનું હવે અભિયાન શરૂ કર્યું છે અને ટૂંક સમયમાં દરેક વિસ્તારોની મિટિંગો થવાની છે અને એ મિટિંગોમાં ખૂબ જ જલદ આંદોલન કરવાનું જઈ રહ્યા છે. અને આદિવાસી સમાજ જે જગ્યા પર વર્ષોથી રહી રહ્યો છે એ જગ્યા હવે પોતાના નામ પર થાય એ ઝુંબેશ આગળ ધપાવવા માટે સમાજને જાગૃત કરી અને જન આંદોલન કરવાની હવે પ્રયાસ કરી રહ્યો છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ દ્વારા પુષ્પવંદના કરવામાં આવી હતી. ભારતના પ્રખ્યાત રાજકીય વિચારક, સંગઠક અને ભારતીય જનસંઘના મુખ્ય નેતાઓમાંના એક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ દ્વારા પુષ્પવંદન થઈ હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા હતા. તેમનું નામ ખાસ કરીને એકાત્મક માનવવાદ માટે જાણીતું છે. ભાજપ અને તેના વિચારધારાત્મક મૂળમાં ઉપાધ્યાયજીનો પ્રભાવ છે. અંત્યોદય અને સબકા સાથ સબકા વિકાસ જેવા સૂત્રોમાં તેમના વિચારોનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમણે ભારતીય સંસ્કૃતિ આધારિત વૈકલ્પિક વિકાસ મોડેલ આપ્યું હતું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન 11 ફેબ્રુઆરી 1968ના દિને નવસારી જિલ્લા ભાજપના નેજા હેઠળ નવસારી શહેરના ચાંદની ચોક સ્થિત તેમની પ્રતિમાને પુષ્પવંદન કરવામાં આવી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપના મહામંત્રીઓ ડૉક્ટર લોચન શાસ્ત્રી, શાંતિલાલ પટેલ, ઉપપ્રમુખો અશોક ગજેરા, ધીરુભાઈ જાડેજા, હેમલતા પટેલ, કરસનભાઈ ટીલવા સહિતના અગ્રણીઓએ પુષ્પવંદના કરી હતી. આજે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જે 11 ફેબ્રુઆરી 2026ના દિને નવસારી ખાતે એની પુણ્યતિથિ નિમિત્તે જે સ્ટેચ્યુ છે એમને પુષ્પાંજલિ કરીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમારા સાથી ધારાસભ્ય માન્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નવનિયુક્ત અત્યારના મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ, શ્રી શાસ્ત્રીજી અને નગરપાલિકાના જે કોર્પોરેટરો, પૂર્વ જે સભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આજે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને આ કાર્યક્રમના માધ્યમથી આજે જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આખા દેશ માટે જે પંડિતજીના જે પથદર્શક અને એકાત્મ માનવવાદને ધ્યાનમાં રાખીને જે છેવાડાના લોકો સુધી યોજના પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે અને જે રીતે અત્યારે જી રામજી યોજના પણ જે અત્યારે નવી દાખલ કરીને એમણે જે ગામડાના લોકોને, છેવાડાના લોકોને સુખાકારી મળે અને શહેરીકરણ અટકે માટે જે કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં પણ આજે અનેક યોજના, જનધન યોજના હોય, આયુષ્યમાન ભારતની યોજના હોય કે પછી કાચાથી પાકા આવાસ હોય, સ્વચ્છ ભારત હોય, જલ જીવન અને જે સ્વચ્છતાનો આખો સંદેશો આજે આપણા યશસ્વી વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પંડિત દીનદયાળજીની એકાત્મ માનવવાદની વિચારસરણી સાથે આગળ વધી રહ્યા છે. તેમાં આપણે પણ આ નવસારી જિલ્લાના જે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે એમની પ્રેરણા લઈને એકાત્મ માનવવાદ અને છેવાડાના અંત્યોદય લોકો સુધી આપણે પહોંચીએ એ જ એમને સાથી શ્રદ્ધાંજલિ છે. એટલે આ તબક્કે આ જે મને પણ અહીં જે આવીને અવસર મળ્યો, હું મારી જાતને ધન્યતા અનુભવું છું. નવસારી શહેરના વોર્ડ નંબર 13ના તલાવડી વિસ્તારની મહિલાઓએ દૂષિત પાણીની બોટલ નાયબ કમિશનરના ટેબલ પર મૂકી શુદ્ધ પીવાના પાણીની માંગણી કરી હતી. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારના તલાવડી ફળિયામાં પાણીની સમસ્યાથી મહિલાઓ ત્રસ્ત થઈ છે. તલાવડી વિસ્તારમાં છેલ્લા 1 સપ્તાહથી દૂષિત પાણી આવે છે. મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવતું નથી, જેથી આ વિસ્તારની મહિલાઓ રોજિંદા કામો માટે પાણી વેચાણથી લેવા માટે મજબૂર છે. મહાનગરપાલિકા લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે. તલાવડી વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ થતાં રોષે ભરાયેલી મહિલાઓ દૂષિત પાણીની બોટલ સાથે મહાનગરપાલિકામાં પહોંચી ગઈ હતી અને નાયબ કમિશનરના ટેબલ ઉપર દૂષિત પાણીની બોટલ મૂકી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં મહાનગરપાલિકાનો વોટર વર્કર્સ વિભાગ આ પ્રજાની ફરિયાદો સાંભળતો ન હોય. મહિલાઓ દૂષિત પાણી સાથે ઉચ્ચ અધિકારીઓ પાસે પોતાની ફરિયાદ લઈને પહોંચી ગઈ હતી. દશેરા ટેકરી વિસ્તારના તલાવડી ફળિયામાં પાણી, રોડ, રસ્તા જેવી અનેક સમસ્યાઓ રહેલી છે. આ વિસ્તાર નવસારી શહેરમાં આવે છે, તેમ છતાં તલાવડી ફળિયાનો વિકાસ થયો નથી. દશેરા ટેકરીનું તળાવ ફળિયું અલ્પ વિકસિત જ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં રસ્તા બન્યા નથી. ડ્રેનેજની સમસ્યા છે. હાલ ડ્રેનેજનું કામ થઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ વેટ ઉતારવામાં આવી રહી છે. તળાવ ફળિયાની મહિલાઓએ શુદ્ધ પાણી અને પૂરતા પ્રમાણમાં પાણી આપવાની માંગણી કરી હતી.
અમારે દશેરા ટેકરીમાં પાણીની સમસ્યા છે અને ગટર લાઇનની બી સમસ્યા છે. આજે 2 મહિનાથી એ લોકો ગટરનું કામ કરે છે પણ કંઈ એ કરતું નથી. થોડું કામ કરે છે અને એ લોકો જતા રહે છે. અમે પબ્લિક બી કંઈ કહે છે તો એ લોકો ઓબ્જેક્શન જ નથી લેતા અને કંઈ જવાબ જ નથી આપતા. આજે પાણીની લાઈન કેટલા દિવસથી તૂટેલી છે, એ લોકો બનાવે છે એમ કે બની ગઈ પણ પાણી ખરાબ આવે છે, તેમાં ગટરની વાસ આવે છે. તેવું પાણી મોંમાં બી નહીં મુકાય કે કપડાં એવું બી ધોવાય તેવું પાણી નથી. આજે અમે સાહેબને તે પાણી બી લાવીને આપેલું છે. અમારી બસ એટલી જ એ છે કે તમે આવો ને દશેરા ટેકરીમાં અમારી હાલત જુઓ કે દશેરા ટેકરીવાળા કેવી રીતના રહે છે. દશેરા ટેકરી તલાવડી તેમાં અમે રહીએ છીએ. તેમાં હાલત જોવો કે દશેરા ટેકરીવાળા કેવી રીતના રહે છે. અમે વિજયભાઈને કેટલી વાર વિજયભાઈ હાથે આવીને અહીંયા ગયા છે તો બી અમારું કામ નથી થતું. ડેનિસનું બી કામ કરે છે, થોડુંક મૂકી દે, ક્યાંથી પાણી નીકળે અમે બતાવીએ છીએ કે અહીંયાથી પાણી નીકળે તો બી એ લોકો જવાબદારી નથી લેતા, સાંભળતા જ નથી. કોઈ સાહેબને ફોન કરે તો બી જવાબ નથી આપતા કે અમારો કોન્ટેક્ટ નથી. તો હું નગરપાલિકા બેહેલી છે તો નગરપાલિકાએ કંઈ કરવાની ફરજ જ નથી. અલગ અલગને બધાને સોંપી દીધું તો હું અલગ અલગ કરવાના છે. અમારી રમજાન આખી એમને એમ પાણી, અમને કોણ પાણી આપવાનું? અમે ટાંકીમાં પાણી માંગીએ, અમે તો એમાં બોરિંગનું પાણી માંગે મદરસાનું. તે લોકો બી અમને એમ કહે કે ના ભાઈ બહુ મોટર હલકી જાય તેની જવાબદારી કોણ? પછી આ ડેનિશની પાણીથી અમે શું કરીએ ઘરમાં? અમને કાંઈ સમજ નથી પડતી કે અમે પાણીનું શું પ્રોબ્લેમ કરીએ. પીવા માટે અમે રોજ 12 રૂપિયાનું બાટલો મંગાવીએ. એટલે 8 હતો, હવે 10 નું કર્યું, 12 કરી નાખ્યું. હવે ગરીબ માણસ ચલા બાંધારો તો લે, ગરીબ માણસ 10 રૂપિયાની દૂધની કોથળી લાવશે કે પાણીનો બાટલો લાવશે? તમારો 30 રૂપિયાનો ખર્ચો થાય રોજ. 3 વખત પાણી આવે, એક બોટલમાં પાણી થાય મિયા પર ના થાય, ના ધોઈ વધુ કરે કે પાણીથી કોગળા કરે છે, પાણીથી રાંધે. કયા પાણીથી રાંધીને ખાય? કઈ નાના પાણીથી રાંધીએ. આ સમસ્યા 3 મહિના થવાના, 2 મહિના પૂરા થાય, 3 મહિના થવાના તો કોઈ કઈ કરે. કોઈ બી કામ કરવાનું હોય તો સાહેબ લોકોને કહેજો કે તમે ઊભા રહીને કામ કરાવો. કોઈ બી હોય સાહેબ લોકોને કહેજો કે ઊભા રહીને કામ કરાવો. બહુ વખતથી દુઃખી છે. દુઃખી એટલે આજે 30-35 વર્ષ થઈ ગયા. અમારા તો બ્લોક નથી લાગ્યા, અમારા તો રોડ નથી બન્યું. અમે કેમ રહીએ કેમ નહીં? કોઈ ડિલિવરી બાય થાય ને તો આજની તારીખમાં બચ્ચાના હાથે મરી જાય. અમારા મોહલ્લામાં એકની ડેથ થઈ અમારા મોહલ્લામાં. કે હજી તો રિક્ષામાં મૂકે લે જાય રિક્ષા ચાલી જ નહીં, ત્યાં ઇન્તકાલ થઈ ગયા. આનથી તો બધી સમસ્યા હું જોઈએ તમને? એનથી તો બધું હું જોઈએ? પાણી તો ચાલો જીવું પડશે. આદમીની જાન ગઈ, માણસની જાન જતી રહી. બસ મારે એ જ કહેવું છે કે અમને રમજાન આવતા અમારી રમજાનની સોલ્વ કરી આપો. અમને અમારા એમાં અમારા કામ છૂટી ગયા કે બધું થાય, પણ હવે પાણી તમે ખરાબ આપે તો એનું તમે કરો નિર્ણય કરો. અને ગંદકી કેટલી અમારા પાણી એટલું આપણા હાથ બોરીએ તો ગંધાય ભાઈ. એટલે પાણી તો ચોખ્ખું આપે. અમે કબ્રસ્તાનમાંથી પાણી લઈએ, નરસબંધ વેચાતું પાણી લાવીને અમે રહીએ. કેટલા રૂપિયાનું પાણી કાલે અમારે કેટલા રૂપિયાનું પાણી થયું? કેમ ને તમને 60 રૂપિયાનું પાણી થયું ખાલી નવા ડોવામાં. પાણી થાય. કેટલા વખત આ સમસ્યા છે? 2 મહિના તો ફૂલ. આ 2 મહિનાથી તો રસ્તા ખોડેલા તેનું તમે કંઈ કરો. ને મારા બારનામાં એને જ લાઈન 4 વર્ષ થયા. બારનામાં તમે જોઈ તો ઊભી નહીં રહેવાય. અમારા ખવાય નહીં પીવાય નહીં, કોઈ આવતું નથી જતું નથી. બારનામાંથી આવતા તો ગાર બોલે. ત્યાં લોકો તમે કંઈ કરાવતા નથી. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના કર્મચારીઓની આરોગ્ય તપાસણી નિઃશુલ્ક કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકામાં સેવા બજાવતા કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ નિરાલી હોસ્પિટલના મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેડિકલ કેમ્પમાં મહાનગરપાલિકાની મહિલા સેવિકાઓ કર્મચારીઓની મેડિકલ ચકાસણી થઈ હતી. સુગર, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ઇસીજી સહિતના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. મહિલા કર્મચારીઓ સેવિકાઓ માટે કેન્સરના રોગોની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. નિરાલી હોસ્પિટલની વિશેષ વાનમાં બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયના કેન્સરની તપાસ થઈ હતી. નવસારી મહાનગરપાલિકાનો સ્ટાફ રોગમુક્ત રહે અને તંદુરસ્ત રહે તે માટે આ મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું. આ મેડિકલ કેમ્પમાં નિરાલી હોસ્પિટલના ડૉક્ટર, ટેકનિકલ સ્ટાફે સેવાઓ આપી હતી.
નિરારી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા નવસારી મહાનગરપાલિકામાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાઇટ, વેટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને ECGનો સમાવેશ થાય છે. જે નવસારી નગરપાલિકાના જેટલા બી કર્મચારીઓ છે આ કેમ્પનો લાભ લે એવી મારી વિનંતી છે. પ્લસ આપની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સરનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે, તે અમારી નીચેની આખી ટીમ વાનમાં છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નવરચિત નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં યોગ્ય ન્યાય નહીં મળતા 4 હોદ્દેદારોના રાજીનામા. આદિવાસીઓની અસ્તિત્વની લડાઈ માટે થઈ રહેલી તૈયારીઓ. આગામી દિવસોમાં યોજાશે વિશાળ રેલી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન પ્રસંગે થયેલી પુષ્પવંદના. દશેરા ટેકરી તલાવડી વિસ્તારની મહિલાઓએ દૂષિત પાણીની બોટલ નાયબ કમિશનરના ટેબલ ઉપર મૂકી કરેલો વિરોધ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.